સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. વર્તમાન સમયમાં જે તમામ લોકોની જીવનશૈલી બદલાયેલી જોવા મળે છે અને સૌથી વધારે આ બદલાયેલી જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરતી હોય છે. અને અત્યારે આપણા સમયમાં આપણે જે જોઈ રહ્યા છે કે લોકો જે જંક ફૂડ વધારે આરોગી રહ્યા છે તેને કારણે લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે. હવે આ મેદસ્વીતાનું જે પ્રમાણ સતત વધી રહ્યું છે તેવામાં ગુજરાત સરકાર તરફથી એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે જેને સહયોગ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આપવામાં આવ્યો કે આ રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયમ એવો જાહેર કરવામાં આવ્યો, એટલે કે અભિયાન જે છે તે શરૂ કરવામાં આવ્યું. વડાપ્રધાનના જન્મદિવસથી આ અભિયાન જે છે તે શરૂ કરવામાં આવશે અને ખાસ જે 3 તબક્કામાં આ અભિયાન થશે, એટલે કે ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલશે, જેમાં 3 તબક્કામાં અભિયાન થવાનું છે. અને ખાસ આ અભિયાનની જો વાત કરીએ તો તેમાં લોકોને યોગ થકી અને મેદસ્વીતાથી કઈ રીતે બચવું આ તમામ વિશે માહિતી પૂરી પાડવામાં આવશે. અને કહેવાય કે 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો મહાસંકલ્પ છે, એટલે કે મેદસ્વીતા મુક્તિ અભિયાન. મુખ્યમંત્રી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે મેદસ્વીતાથી મુક્ત થઈશું તો તે સ્વસ્થ ગુજરાત કહેવાશે. અને એટલા જ માટે આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને જરૂરી પણ છે, કારણ કે મેદસ્વીતા એના કારણે ગંભીર બીમારીઓ થઈ શકે છે. 2025માં 10માંથી 1 બાળક ગંભીર રોગથી પીડાતો હશે. આ રિપોર્ટ યુએન દ્વારા કહેવામાં આવ્યો છે. યુએન દ્વારા એ પણ કહેવાયું છે કે મેદસ્વીતા જે અત્યારે સતત વધી રહી છે, 2022નો જો આંકડો જોઈએ તો 2022માં 39.1 કરોડ લોકો મેદસ્વીતાથી પીડાતા હતા, તેનો આંકડો સામે આવ્યો અને હજી આ આંકડો વધે તેવી પણ શક્યતા રહેલી છે. માટે ગુજરાત રાજ્યથી આ જે પહેલ કરવામાં આવી છે, એટલા જ માટે કહેવાય કે ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે કે જ્યાં મેદસ્વીતા મુક્તિ અભિયાન ચાલશે અને તે અંતર્ગત મેદસ્વીતાથી લોકો બચી શકશે. આ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર મલય પારેખ, કે જે ઓબેસિટી કન્સલ્ટન્ટ છે. મલયજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ઓબેસિટી શું છે તેના વિશે કહેશો, કારણ કે દરેક વ્યક્તિને મેદસ્વીતા શું હોય છે તે અમુક વ્યક્તિને ખ્યાલ નથી હોતું. દરેક વ્યક્તિ અલગ અલગ રીતે મેદસ્વીતા સ્વીકારતા હોય છે, માટે મેદસ્વીતા શું છે તે જણાવવું જરૂરી છે. યસ, સર્વપ્રથમ તો આપણા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે જેમણે બહુ સરસ મજાનું અભિયાન ચાલુ કર્યું છે અને આની અતિ આવશ્યકતા છે, અત્યારે જરૂરી છે. કેમ કે અત્યારે ઓબેસિટી મેદસ્વીપણું એટલી હદે વધી રહ્યું છે, પરંતુ હજી લોકોને ખબર નથી કે આ મેદસ્વીપણા ઓબેસિટી છે શું. જો આપણે એને ધ્યાન નહીં રાખીએ તો આગળ જતા એનાથી શું શું તકલીફ થશે. તો ઓબેસિટી એટલે કે મેદસ્વીપણું કે આપણા શરીરમાં કે આપણી જે હાઈટ હોય, ઊંચાઈ, એ પ્રમાણે એક વજન હોય છે. જો હાઈટ કરતા વજનનું પ્રમાણ વધતું જાય તો એને ઓબેસિટી કહેવાય છે. હવે એના માટે બહુ સરસ મજાનું છે બીએમઆઈ, કે તમારું હાઈટ પ્રમાણે વજન હોવું જોઈએ. જો બીએમઆઈ 25 ની અંદર રહેતું હોય તો નોર્મલ કહેવાય. 25 ઉપર વયું જાય 30 સુધી તો એને ઓવરવેટ કહેવાય ને જ્યારે આપણો બીએમઆઈ 30 કે 30 વધારે હોય તો એને ઓબેસિટી આપણે કહીએ છીએ, મેદસ્વીપણું. ઓબેસિટીની વાત કરી રહ્યા છે તો અત્યારના સમયમાં કેમ આ આંકડા સતત વધી રહ્યા છે? એક કારણ આપણને સૌને ખ્યાલ છે કે જંક ફૂડ, કે જે અત્યારની પેઢી નહીં પરંતુ દરેક વ્યક્તિ જંક ફૂડ સતત ખાઈ રહ્યું છે અને તેને કારણે પણ લાગે કે મેદસ્વીતા વધી રહ્યું છે. યસ, અત્યારે ડાયાબિટીસના કેસ પણ બહુ વધી રહ્યા છે, એવી રીતના ઓબેસિટીના કેસ વધી રહ્યા છે. અને એનું સર્વપ્રથમ કારણ હોય તો આપણું એ આહાર છે. કારણ કે આપણે કીધું પ્રમાણે કે અત્યારે જંક ફૂડનું પ્રમાણ ડે બાય ડે વધી રહ્યું છે. ફાસ્ટ ફૂડથી ઓબેસિટી બહુ વધી રહી છે. બીજું પ્રમાણ આવે કે આપણું બેઠાડું જીવન, જે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કહીએ છીએ કે આપણે યોગ કરવા જોઈએ, કસરત કરવી જોઈએ, એનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. સામે બેઠાડું જીવન વધી રહ્યું છે. અને ત્રીજું કારણ છે સ્ટ્રેસથી પણ વજન વધી શકે. તો આ 2-3 કારણોને લીધે અત્યારે ડે બાય ડે ઓબેસિટીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને એની આગળ જતા બહુ ગંભીર પરિણામ થઈ શકે. અને મલયજી, જ્યારે આપણે ખાસ ઓબેસિટીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે આ યુએન દ્વારા જે રિપોર્ટ પણ બહાર પડાયો તેમાં આવ્યું છે કે બાળકો સૌથી વધારે મેદસ્વીતાનો શિકાર બને છે. અને ઘણા એવા સમાચાર પણ મળતા હોય છે કે જે આ બાળકો છે મેદસ્વીતાને કારણે નાની ઉંમરમાં ડાયાબિટીસનો યસ, યસ. સૌથી વધારે ચિંતાજનક અત્યારે હા, યસ, અત્યારે સૌથી વધારે ચિંતાજનક એક જ છે કે ઓબેસિટી તો વધી રહી છે, પરંતુ ઓબેસિટીનું જે પ્રમાણ વધી રહ્યું છે નાની ઉંમરના બાળકોમાં અત્યારે મેદસ્વીપણા બહુ જ વધી રહ્યું છે.
અને આગળ જતા એને લીધે પછી એ લોકોને નાની ઉંમરમાં ઘણી બધી બીમારી આવવાની સંભાવના રહેતી હોય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે જ્યારે જે બાળક છે જ્યારે મોટું થતું હોય તો એનું આહારમાં બહુ જ ધ્યાન રાખવું જોઈએ. ફાસ્ટફૂડનું પ્રમાણ અત્યારે એ લોકોના કેસમાં બહુ જ વધી રહ્યું છે, તો એના પર નિયંત્રણ રાખવું જોઈએ અને એની બદલે એને પૌષ્ટિક અને સરસ મજાનો આહાર આપવો જોઈએ, હેલ્ધી ડાયટ આપવો જોઈએ. અને સાથે જે અત્યારે આપણે જે કસરત હોય છે, રમત ગમતની બધી એક્ટિવિટી હોય છે, પૂરતા પ્રમાણમાં વધારવી જોઈએ. અને સાથે અત્યારે મોબાઈલનો ક્રેઝ ઓનલાઈન અત્યારે બહુ બધું થઈ રહ્યું છે, તો એ આપણે મોબાઈલનો સ્ક્રીન ટાઈમ જે છે આપણે બને એટલો ઓછો રાખવો જોઈએ, કસરત વધારવી જોઈએ અને હેલ્ધી ડાયટ આપશું તો આપણે બાળકોમાં મેદસ્વીપણાનું જે પ્રમાણ છે આપણે ઓછું કરી શકશું. હમ. અને જ્યારે બાળકોની મેદસ્વીતાનું પ્રમાણની જે અત્યારે વધવાની વાત કરીએ છીએ, ત્યારે મોટી ઉંમરમાં પણ શું મેદસ્વીતાનો શિકાર લોકો થઈ શકે છે, અને જો થાય છે તો તેમને કેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે? યસ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ઓબેસિટીમાં શરૂઆતમાં કોઈ જાતના સિમ્ટમ્સ નથી હોતા, કોઈ લક્ષણો કે ચિહ્નો નથી હોતા. એટલે હમ. પેશન્ટ્સ લોકો આને સિરિયસલી લેતા નથી. આજે આપણે કોઈ તાવ આવે તો ફટાફટ આપણે અડધી રાત્રે જઈને દવા લેતા હોઈએ છીએ, ઇન્જેક્શન લેતા હોઈએ છીએ. હમ. ઓબેસિટીમાં ઇનિશિયલ ડેઝમાં કોઈ સિમ્ટમ્સ નથી હોતા. ધીમે ધીમે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જતું હોય છે, ફેટ એડિપોસિટી. અને હમ. આગળ જતા જે બધી ચરબી ભેગી થાય એક ટાઈમે ઓબેસિટીને લીધે બીપી આવતું હોય છે, ડાયાબિટીસ આવી જાય, કોલેસ્ટેરોલ આવી જાય છે અને ફેટી લીવર આવતું હોય છે. અને આ બધી વસ્તુ ભેગી થાય એટલે ભવિષ્યમાં આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, હેરફોલ થતા હોય છે, પ્લસ હૃદય ઉપરનું જોખમ વધી જાય અને ક્યારેક પેરાલિસિસનો હુમલો પણ આવી શકે. અને આગળ જતા તમારા મોસ્ટલી લેડીઝને આપણા ગોઠણ તકલીફ થતી હોય છે, એટલે ચાલવામાં તકલીફ પડે અને થોડુંક પણ ચાલે તો શ્વાસ ચડી જાય, રાત્રે નસકોરા બોલવા અને હાર્ટ ફેલ થવું. તો પ્રાઇમરી એક જ છે કે વજનથી જ ભવિષ્યમાં બધી બીમારી આવતી હોય છે. તમે પ્રાઇમરી ડાયરેક્ટ વજન ઉપર જ કોન્સન્ટ્રેટ કરો અને 10 કિલો વજન ઉતારી દો તો આ હમ. બધી બીમારી રિવર્સ થઈ શકશે. પેશન્ટ એક સારી અને ક્વોલિટી વાળી લાઈફ જીવી શકશે. બિલકુલ. અને જરૂરી પણ છે, કારણ કે આપણે વર્તમાન સમયની જે લોકોની જીવનશૈલી છે કે ખૂબ જ બદલાઈ ગયેલી છે, ભાગદોડ વાળો સમય છે, અને તેમાં ઘરનું પૌષ્ટિક જે ખાવાનું છે તે નથી ખવાતું, અને બહારનું ખાવાનું જે ખવાય છે તેને કારણે ટેન્શન વધુ પડતું કરે છે. એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુનું વધારે પડતું વિચારવું પણ મેદસ્વીતાનો શિકાર બનાવે છે. ત્યારે લોકોએ કેટલું સાવચેત રહેવાની જરૂર છે હાલના સમયમાં? યસ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તમારું ડાયટ અને લાઇફસ્ટાઇલ. દરેક પેશન્ટનું હાઇટ અલગ હોય છે, વેઇટ અલગ હોય છે, એનું બીએમઆઈ અલગ હોય છે, એની ફિઝિકલ એક્ટિવિટી રિક્વાયરમેન્ટ બધું જુદું જુદું હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય તો એને પોતાના હાઇટ અને વેઇટ મુજબ પોતાએ કેટલું હમ. ખાવું જોઈએ એ પ્રમાણે એક એનું દૈનિક દિનચર્યા પ્રમાણે કે મારે આટલી કેલરીની રિક્વાયરમેન્ટ છે તો એ હમ. પ્રમાણે બ્રેકફાસ્ટ લંચ અને ડિવાઈડ કરવો જોઈએ. અને વચ્ચે વચ્ચે કાંઈક 2-3 કલાકે થોડુંક થોડુંક ખાતું રહેવું જોઈએ, જેથી કરીને શરીરને પૂરતા પ્રમાણમાં શક્તિ પણ મળી રહે, એનર્જી પણ મળી રહી અને ક્યારે એક સાથે પેટ ભરીને જમવું ના જોઈએ. પ્લસ બને એટલું ફાસ્ટફૂડનું પ્રમાણ આપણે ઓછું ખાવું જોઈએ. ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, સલાડ છે, આનું પ્રમાણ વધારવું જોઈએ. અને જો 30 મિનિટ ડેઈલી ચાલવામાં આવે અને કોઈ તકલીફ ના હોય તો તમે જીમ છે, ટ્રેડમિલ છે, પ્લસ સાયકલિંગ છે, સ્વિમિંગ છે, જીમ, ઝુમ્બા, કોઈ પણ વસ્તુ તમે આ કરી શકશો કે જેથી કરીને આપને સારું રહી, આપની ફિઝિકલ એક્ટિવિટીને લીધે આપણું બોડી મેન્ટેન રહી અને આપનું વજન ઉતરે અને તમારું બોડી મેન્ટેન રહે. તો ચોક્કસ. ડાયટ આ બે વસ્તુ બહુ જરૂરી છે. બિલકુલ. અને ખાસ કરીને જ્યારે લોકો ખાવાની બાબત આવે ત્યારે તેમને પોતાના સ્વાસ્થ્યને લઈને પોતાના જે ફૂડ છે તે ફૂડ હેબિટ સુધારવી જરૂરી છે. સ્વસ્થ તે રહેશે ત્યારે જ રહેશે કે જ્યારે પોતાનો જે ખોરાક છે તેમાં પૌષ્ટિક વસ્તુઓનો ઉમેરો કરવામાં આવશે. અને સાથે સાથે કસરત જરૂરી છે, યોગ જરૂરી છે. અને જરૂરી અત્યારના સમયમાં એટલા માટે આ બધું છે કારણ કે વ્યસ્ત સમયમાં લોકો એટલું બધું બહારનું જંક ફૂડ આરોગે છે, વધુ પડતું ટેન્શન કારણે પણ આ મેદસ્વીતાનો શિકાર થઈ શકે છે. અને જે આંકડો કહેવાયો છે કે 10માંથી 1 બાળક ગંભીર રોગથી પીડાતો હશે, કારણ કે મેદસ્વીતા જો તેનામાં હશે તો નાના મોટા રોગ પણ તેમની અંદર થઈ શકે છે. ત્યારે સાવચેત રહેવાની તો જરૂર છે જ, પરંતુ મલેજી જ્યારે આપની પાસે લોકો કન્સલ્ટિંગ માટે આવે છે કે જે લોકો મેદસ્વીતાથી પીડાય છે તેમને કઈ રીતે કન્સલ્ટિંગ કરવામાં આવતું હોય છે? યસ, બહુ જ જરૂરી છે કે કારણ કે પેશન્ટ ગમે તે ટ્રાય કરતા હોય છે પણ એનું વેઇટ લોસ થતું નથી. કારણ કે પણ એના માટે સૌથી બેઝિક છે ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ.
એટલે મેં કીધું એ પ્રમાણે કે પેશન્ટનું હાઇટ, વેઇટ, એની લાઇફસ્ટાઇલ પ્રમાણે પ્રોપર ડાયટિશિયન અથવા ડોક્ટર દ્વારા ડાયટ નક્કી કરવામાં આવે છે કે તમારે ડેઈલી આટલી કેલેરી રિક્વાયરમેન્ટ જરૂર છે. બને એટલું તમારે પૌષ્ટિક અને હેલ્ધી ડાયટની જરૂર છે. ફાસ્ટ ફૂડ બને એટલું એવોઇડ કરવું જોઈએ. રોજનું 30 મિનિટ અથવા તો 10,000 સ્ટેપ્સ જે રીતના અનુકૂળ હોય એ પ્રમાણે તમારે થોડીક એક્ટિવિટી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેસ, અને સ્ટ્રેસ માટે જરૂરી છે યોગ, પ્રાણાયામ, મેડિટેશન. તો એનાથી એક મેન્ટલ પીસ રહેતી હોય છે, અને જો મેન્ટલ પીસ રહેશે, પેશન્ટ સ્વસ્થ રહેશે, તો એને વેઇટ લોસ આરામથી થશે. તો ડાયટ, લાઇફસ્ટાઇલ, યોગ, પ્રાણાયામ, મેડિટેશન અને થોડું અંડર ઓબ્ઝર્વેશન, આ બધાનું એક હોલિસ્ટિક એપ્રોચ થશે તો પેશન્ટના અચૂક 10 કિલો વજન ઉતરી જશે. અને 10 કિલો વજન ઉતરશે એટલે પેશન્ટને કોઈ પણ બીમારી હશે તો એ જતી રહેશે, અને નહીં હોય તો પેશન્ટ નિરોગી અને સ્વસ્થ લાઈફટાઈમ માટે રહેશે અને સારી ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકશે. જે ચોક્કસથી આપણી સાથે યોગ સેવક શિષપાલ રાજપૂતજી જોડાયા છે, કે જેઓ ચેરમેન છે રાજ્ય યોગ બોર્ડમાંથી. શિષપાલજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. નમસ્તે. નમસ્તે. શિષપાલજી, જે મેદસ્વીતા મુક્તિ અભિયાન, આ એક ખૂબ જ સારું એવી પહેલ કહી શકાય, અને જે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જે શરૂ કરવામાં આવશે, 3 તબક્કામાં કરવામાં આવશે, અને રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે આ પહેલ કરાઈ છે, આ પહેલ વિશે કહેશો? જી બેન, આપે જેમ કીધું આ રીતે મેદસ્વીતા એક વૈશ્વિક સમસ્યા છે, ને આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ એ માટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં ઘોષણા કરી છે કે આ વર્ષે અમે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવીશું. એ અભિયાનને ધરાતલ પર સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 17 સપ્ટેમ્બર એટલે કાલથી માનનીય મોદી સાહેબના જન્મદિવસથી અમે મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવીએ છીએ, યોગ અને આયુર્વેદ અને આહારના માધ્યમથી. તો 75 લોકેશન પર અમે પ્રથમ રાઉન્ડમાં 75 કાર્યક્રમ કરીએ છીએ ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં. પછી નવેમ્બરમાં અમારું બીજો ફેઝ આવશે અને ડિસેમ્બરમાં ત્રીજો ફેઝ. તો ટોટલ 10 લાખ લોકોનો એવરેજ 10-10 કિલો વજન ઓછું થાય એ અભિયાન યોગ વડે હાથ લીધું છે. તો મોટાપા એક બીમારી નહીં, હું માનું છું કે બીમારીઓનો ખજાનો છે. મોટાપા આવે ને, મોટાપાના સાથે સાથે પછી ઘૂંટણ દર્દ પણ થાય, કમરમાં દર્દ હોય, ડાયાબિટીસની પ્રોબ્લેમ, હાઈ બીપીની પ્રોબ્લેમ, હૃદય રોગ અને અનિદ્રાથી લઈને કેન્સર જેવા રોગો થવાની પણ શક્યતા છે. અને મોટાપાથી મુક્તિ, મેદસ્વીતાથી મુક્તિ બહુ સહેલું છે, ઇઝી છે. યોગના માધ્યમથી, આયુર્વેદના માધ્યમથી, નેચરોપેથી માધ્યમ અને ડાયટ પ્લાન, જેમ પેલા ડોક્ટર સાહેબે પણ વાત કરી કે યોગ, પ્રાણાયામ, લાઈફસ્ટાઈલ અને ડાયટ પર કંટ્રોલ કરીએ તો મેદસ્વીતાને આપણે માત આપી શકીએ. જી બિલકુલ. અને શિષપાલજી, જે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે 3 તબક્કામાં યોજાશે, એટલે કે ડિસેમ્બર સુધી આ યોજાવાનું છે, ત્યારે આ 3 તબક્કામાં જે તમારા દ્વારા વાત કરવામાં આવી કે 10-10 કિલો વજન ઓછું થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે, તો આ કેવા પ્રકારના પ્રયત્નો હશે કે જેને કારણે લોકોને મેદસ્વીતાથી બચાવી શકાય અને દૂર કરી શકાય? મારે કાલથી જે એક મહાઅભિયાન અમે ચલાવ્યું છે, ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં કાલે અમે ઓપનિંગ કરવાના છીએ ગાંધીનગરથી. અને આ પહેલો તબક્કો ગુજરાતના 75 લોકેશન પર અમે 100 લોકો સાથે કાર્યક્રમ કરીએ છીએ. અને સાથે સાથે અમારી નિયમિત 3,000 યોગ વર્ગો ચાલે છે, એમાં પણ એ કાર્યક્રમમાં થવાના છે. એવી રીતે નવેમ્બરમાં અમારા 4,000 વર્ગો અને ડિસેમ્બરમાં 5,000 નિયમિત યોગ વર્ગોમાં પણ મેદસ્વીતા મુક્તિનું અભિયાનની સાથે સાથે અમારા વિશેષ અભિયાન, જેમાં અમે આરોગ્યની ટીમના સાથે ડોક્ટરોની અને મેડિકલ ટીમ પણ અમારા સાથે રહેશે, જે આખું એને રિસર્ચ કરશે, વેટ કરશે. અમે BMI કરીશું. બધાના રિઝલ્ટ ઓરિએન્ટેડ અમે આ કેમ્પ કરવાના છે કે વ્યક્તિનું વજન કેટલું છે, એની BMI કેટલી છે, એના બીજા મોટાપાના સાથે કયા કયા રોગો છે, એ બધા રોગોની સ્ટડી સાથે 1 મહિનામાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વ્યક્તિનો અમે એવરેજ 10 કિલો વજન ઓછું કરીને આપીશું. અને ગુજરાતમાં અમારું લક્ષ્યાંક છે કે 10 લાખ લોકોનો 10-10 કિલો વજન ઓછું કરીને 31 ડિસેમ્બર પહેલા ગુજરાતની ધરતી પર 1 કરોડ કિલો વજન ઓછું કરવાનું. એના માટે અમારા 2 કેમ્પેન ચાલે છે. એક તો મારી સ્પેશિયલ કેમ્પેન ચાલે છે, જે રિસર્ચ છે, જે સ્ટડી છે, જે એક મેડિકલ ટીમ સાથે અમે કામ કરી રહ્યા છે. અને બીજા જે અમારા નિયમિત યોગ વર્ગો ચાલે છે એમાં કરવાના છે. તો અમે લોકોનું રજીસ્ટ્રેશન કરીએ છીએ ને અમારી ટીમ પણ ડોર ટુ ડોર કેમ્પેન કરે છે દરેક જિલ્લામાં, અને લોકોનો જઈને રજીસ્ટ્રેશન કરાવે છે. તો અમારા પાસે દરેક જિલ્લાઓમાં ખૂબ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. અને
યોગ, આયુર્વેદ અને નેચરોપેથી ઉપર અમે ખાસ ભાર મૂકીશું. તો અમારા પાસે એક યોગનો પેકેજ છે કે યોગ કરવાના આસનોની એક અલગ અલગ કે અપર બોડી ફેટ કેવી રીતે ઘટાડવું, લોઅર બોડી ફેટ કેવી રીતે ઘટાડવું, ઊભા કયા આસન કરવાના, બેસીને કયા કરવાના, એવી રીતે એક પેકેજ બનાવેલું છે. અને જે વ્યક્તિ 30 દિવસ કન્ટિન્યુ આવશે તો અમને 100% ભરોસો છે અને અમારો અનુભવ પણ છે. કેમ કે અત્યાર સુધી અમે હજારો લોકોનું વજન ઘટાડ્યું છે, હજારો લોકોનું. તો એ અનુભવના આધારે હું આપના ચેનલના માધ્યમથી ગુજરાતની સમસ્ત જનતાને આહ્વાન કરું છું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાલથી જે અભિયાન ચલાવવામાં આવે છે એમાં આપ ભાગ લો અને આ ભાગથી 30 દિવસ નિયમિત તમે યોગ કરશો અને સંપૂર્ણ આહારનું પાલન કરશો. શું ખાવું, શું ના ખાવું, અમારા એક્સપર્ટો દ્વારા વિધિવત માર્ગદર્શન આપવામાં આવશે અને એને 100% આપને રિઝલ્ટ મળશે. બિલકુલ, અને યોગ જરૂરી પણ છે, કારણ કે યોગને કારણે આપણે તમામ પ્રકારની બીમારીઓથી પણ બચી શકીએ છીએ અને તે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ પણ રાખતું હોય છે. અને એટલા જ માટે આ મેદસ્વીતા મુક્તિ અભિયાન અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બનશે કે જે આ પ્રકારનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે શિષપાલજી, જ્યારે અગાઉ પણ આ પ્રકારનો કેમ્પ યોજવામાં આવ્યો ત્યારે લોકોએ 5 કિલો, 10 કિલો, 20 કિલો એ પ્રકારનું વજન તેમનું ઘટ્યું છે. ત્યારે તેમનો અનુભવ કેવો રહ્યો અને આ જે અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે તો એમાં લોકો રજીસ્ટ્રેશન પણ કેવી રીતે કરી શકશે? જે મેં આપ કીધું કે અમારો અનુભવ છે, આ ગુજરાત યોગ બોર્ડ છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. યોગની વાત આવે ને તો લોકો એવું સમજે કે યોગ એટલે 21 જૂનનો કાર્યક્રમ, પણ ગુજરાત સરકારનો જે યોગ બોર્ડ છે માત્ર 21 જૂન માટે નહીં, 365 દિવસ લોક નિયમિત યોગ કરે એના માટેનું ગુજરાત યોગ બોર્ડ કામ કરે છે. અને અમારા ગુજરાતભરમાં અમારા 5000 યોગ વર્ગો, નિયમિત યોગ વર્ગો ચાલે જ છે. આવા યોગ વર્ગોમાં અત્યાર સુધી અમે હજારો લોકોનું વજન ઓછું કર્યું છે, જે 10 કિલોથી લઈને લોકો 10, 15, 20 કિલો સુધી વજન ઓછું થયું છે. કાલે અમારા પાસે ડેટા પણ છે, કદાચ આપ ડેટા માંગશો તો અમે આપને ડેટા પણ આપીશું. એવા હજારો લોકોના અમારા પાસે વિડીયો છે, ફોટો છે, જેને 10 થી 15, 20 કિલો વજન ઓછું કર્યું છે. તો એમાં વિશેષ રૂપે અમે યોગ કરાવીએ છીએ. યોગના સાથે સાથે અમે ડાયટ પ્લાન આપીએ છીએ. ડાયટમાં સવારે નાસ્તામાં શું લેવાનું અને પછી બપોરે શું લેવાનું, પછી સાંજે શું લેવાનું. દાખલા તરીકે હું આપને કહું કે સવારે નાસ્તામાં લોકો તુલસીનો બીજ, 1 ચમચ તુલસીનો બીજ રાત્રે પલાળી દે અને સવારે એને 9 શેકું કરીને 1 લીંબુ અને 1 ચમચ મધ નાખીને લે તો એનાથી વજન રિડ્યુસમાં બહુ લાભ થાય છે. તુલસીના બીજથી લઈને અને લીંબુ અને મધ ત્રણેયથી વજન ઘટે છે અને પછી આખો દિવસ ભૂખ પણ નથી લાગતી, એનર્જી પણ રહે છે. તો એવી રીતે ક્યારે ખાવું, કેટલું ખાવું, એજના પ્રમાણે, બીમારીના પ્રમાણે અમારા એક્સપર્ટ લોકો દ્વારા બતાવવામાં આવશે. અને બીજી વાત આપણે કરી કે અમારા ટ્રેનરો એમાં કેવી રીતે કામ કરે છે. તો અમારા ટ્રેનરો એમાં ડોર ટુ ડોર જઈને કેમ્પેન કરે છે. અમારા ટ્રેનરોની અમે સ્પેશિયલ ટ્રેનિંગ પણ અત્યારે આપી છે. એ લોકો ઓલરેડી ટ્રેન છે, છતાં પણ એ કેમ્પેનમાં અમે ટ્રેનિંગ આપી છે કે કયા વ્યક્તિનો કેવી રીતના આસન કરવાના, કયા પ્રાણાયામ કરવાના, આવી એક લિસ્ટ છે. અમે મેદસ્વીતા મુક્તિનો આહારના નિયમો બનાવ્યા છે, એમની પણ અમે લિસ્ટ આપવાના છે. એને આખા ઘરમાં જઈને સવારથી સાંજ સુધી દિનચર્યા કેવી રાખવાની, ક્યારે ઊંઘવું, ક્યારે સૂવું, એની પણ વાત કરવી છે. રાત્રે રોજ નિયમિત ત્રિફળા ચૂર્ણ લેવાથી પણ પાચન પણ તંદુરસ્ત બને છે, વેટ પણ લોસ થાય છે. એવા આયુર્વેદના અલગ અલગ ઉપાયો, આહારની અલગ અલગ વાતો અને નિયમિત યોગ, તો એને 100% એનો લાભ મળશે. જ્યારે મોટાપા ઘટે છે, જ્યારે મેદસ્વીતા ઘટે છે, સાથે સાથે એને બીજા લાભો થાય છે. આપોઆપ એનો ડાયાબિટીસ પણ બેલેન્સ આવે છે, બીપી પણ બેલેન્સ આવે છે, ઘૂંટણ દર્દની પ્રોબ્લેમ છે, કમર દર્દની પ્રોબ્લેમ છે, એનામાંથી પણ મુક્તિ મળે છે. અમારા પાસે એવા હજારો ભાઈઓ અને બહેનો છે જે નીચે નથી બેસી શકતા, હવે નીચે બેસે છે, જેને 1 ની 10 બીમારીઓથી મુક્તિ મળી છે. તો મોટાપા મટવાથી બીજી ઘણી બધી બીમારીઓથી પણ મુક્તિ મળે છે. જી ડોક્ટર મલય, જ્યારે જે પ્રકારે શિષપાલજીએ વાત કરી કે કેવી રીતે આ અભિયાન હાથ ધરવામાં આવશે અને કેટલા લોકો આમાં ભાગીદાર થશે, કારણ કે અત્યારે જે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને ખૂબ જ સારી એવી બાબત કહી શકાય આ પ્રકારની પહેલ, તો આને કારણે પણ લોકોમાં જાગૃતિ આવે અને લોકોમાં ખાસ જે મેદસ્વીતા છે તે પ્રત્યે તે લોકો જાગૃત થાય અને એનાથી બચે તે માટે કેટલું મહત્વનું આ પગલું ગણવામાં આવે? સર્વપ્રથમ તો નરેન્દ્રભાઈ મોદી, આપણા મુખ્યમંત્રી અને શિષપાલજી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે આ બહુ સરસ મજાનું અને અતિ જરૂરી જે છે આ કેમ્પેન હાથ ધર્યું છે. અને અમે ડે ટુ ડે પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ કે આજે ભારત વિશ્વમાં 2જા નંબર છે ડાયાબિટીસ કેસમાં, અને ટૂંક સમયમાં ભારત 2040 સુધીમાં 1લા નંબર થશે. અને એનું કારણ એક જ છે, ઓબેસિટી, એટલે કે મેદસ્વીપણું. પણ જો આપણા મેદસ્વીપણાને નાબૂદ કરી દેશું તો ઓટોમેટિક ડાયાબિટીસના કેસ અને બીજી બધી બીમારીના કેસ ઓછા થઈ જશે. અને સરે કીધું પ્રમાણે કે ઓબેસિટીથી જો
કંટ્રોલ થશે તો બધી બીમારી ઓટોમેટિક ઓછી થઈ જશે. બીપી, કોલેસ્ટ્રોલ, લીવરની, હાર્ટ ફેલ્યોર, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ નસકોરા, કોટરના, કમરના બધા દુખાવા, અને હજારો પેશન્ટને આમાંથી રાહત થશે. લાખો લોકોને, આપણે 10 લાખ લોકોનું 10 kg કરવાનું જ છે, અને જો એ થશે તો ઓટોમેટિકલી અમારા ઉપરનો જે ભાર છે એ પણ એમને ઓછો થઈ જશે. અને આ જ્યારે પાસ્ટમાં ક્યારેય નથી બન્યું, આ પહેલી વાર બનવા જઈ રહ્યું છે, તો અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ, અને બને એટલું અમારા તરફથી 100% કમિટમેન્ટ આપશું કે પેશન્ટનું પૂરેપૂરું આમાં એક્ટિવ પાર્ટિસિપેશન મળે, કારણ કે આમાં પેશન્ટનો પણ સપોર્ટ એટલો જ પૂરેપૂરો જોશે. ખાલી યોગથી નહીં થાય, આ એક ટીમ વર્ક છે. જેટલું સરના લોકોને ત્યાંથી ટીમ એનો સપોર્ટ આપશે, એટલું જ પાછું ઘરે આવીને પેશન્ટે સામે સપોર્ટ આપવો પડશે. તો આમાં અમને 100% રિઝલ્ટ મળશે, અને પેશન્ટને ધાર્યા કરતા વહેલું અને સારું રિઝલ્ટ મળશે. એટલે સારો છે. સાથે સાથે એક ડાયટ સર કીધું પ્રમાણે ટોટલી સબ્જેક્ટિવ હોય. પેશન્ટની હાઇટ, વેટ ને BMI અને એની બીમારી પ્રમાણે ડાયટ ચાર્ટ બને આખો. એટલે ડાયટ, લાઇફસ્ટાઇલ, નેચરોથેરાપી, આયુર્વેદિક અને આ બધાનો સમન્વય થશે એટલે પેશન્ટને 100% રિઝલ્ટ મળે. તો આ પોસિબલ છે, ને આપણે પૂરી ટ્રાય કરશું કે ઓલવેઝ બધા પેશન્ટ આમાં લાભ લઈ અને આમાં 10 થી વધારે કિલોનો વેઇટ લોસ કરે અને એક સારી અને ક્વોલિટી વાળી લાઈફ જીવે. જી ચોક્કસથી. શિષપાલજી, જે ખૂબ જ મોટી માત્રામાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આયોજનમાં કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે, અને જે લોકો છે કે જે આમાં ભાગ લેશે, કે જેમને પોતાની મેદસ્વીતા દૂર કરવી છે, મેદસ્વીતાથી બચવું છે, તે લોકો જે ભાગ લેવાના છે, તેમના માટે કોઈ એવા જરૂરી સૂચનો? બસ બેન, જેમ કીધું ડોક્ટર સાહેબે પણ વાત કરી છે કે જે પેશન્ટ આવે છે જેને વજન ઘટાડવું છે, એમની જવાબદારી પણ ખૂબ જરૂરી છે. તો અમે પહેલા તો આ આખી કેમ્પેન નિઃશુલ્ક છે, પણ એક અમે 300 રૂપિયાનો ટોકન એટલા માટે રાખ્યું છે કે વ્યક્તિ નિયમિત રહે, નિયમિતતા જળવાય. તો કે વ્યક્તિ જ્યારે એના ટોકન શુલ્ક આપે ને, તો એનું કમિટમેન્ટ પણ આવે છે, એની નિયમિતતા પણ આવે છે. તો 300 રૂપિયા એક ફીસનો કોઈ વિષય નથી. સરકાર કોઈ ફીસ લઈને કામ નથી કરતી, પણ એનો કમિટમેન્ટ માટે, એની નિયમિતતા માટે, સાથે સાથે રોજ સવારે વજન ઘટાડવા માટે આયુર્વેદિક ઉપાયો પણ આપીશું. અમે એક યોગની ચોપડી પણ આપીશું કે એનો આખો દિવસ કેવી રીતે થાય. એનો રોજ ત્યાં વેટ પણ થશે, BMI પણ થશે. અમારી એક ડોક્ટર્સની ટીમ પણ રહેશે. જોડાય એમને બધાને હું આહ્વાન કરવા માંગુ છું કે પહેલા તો તમારું કમિટમેન્ટ હોવું જોઈએ કે મારે 30 દિવસ સુધી આ અહીંયાથી જે પણ ટ્રેનિંગ આપવામાં આવે છે યોગ, આયુર્વેદ અને આહારના, તો એમાં 100% પાલન કરવું ખૂબ જરૂરી છે. 1 મહિના સુધી હું આપના ચેનલથી માધ્યમથી જે પણ ભાઈ બહેનને આમાં જોડાવાના છે, એને કોઈ કમિટમેન્ટ સાથે તમારી બુદ્ધિ અને મગજ વાપરવું નહીં. અમારા પાસે એક્સપર્ટોની ટીમ છે, મેડિકલની ટીમ છે. અમે જે પણ ડાયટ પ્લાન આપીએ, એ ડાયટ પ્લાનનું જ પાલન કરો. એના સિવાય બીજું કંઈ લો નહીં. બહારનું ખાવાનું નહીં, 30 દિવસ સુધી બહારનું નહીં ખાવાનું, ઘરનું જ ખાવાનું. મીઠું બિલકુલ બંધ કરી દેવાનું, સોલ્ટ બંધ કરી દેવાનું, ફાસ્ટ ફૂડ, પીઝા, જંક ફૂડ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક આ 1 મહિના સુધી બંધ કરો. તમે 1 મહિના સુધી આટલું બંધ કરશો તો તમારે આપોઆપ તમને રિઝલ્ટ દેખાશે, અને આપોઆપ આ બધી વસ્તુઓ તમારાથી છૂટી જશે. જી બિલકુલ શિષપાલજી, અને ખૂબ જ સારી એવી પહેલ તમારા દ્વારા કરવામાં આવી રહી છે, અને ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય. અને આવી જ રીતે ગુજરાતમાં આવી પહેલો કરવામાં આવે તેવી પણ આપણે આશા રાખી શકીએ. શિષપાલજી, મલેચિયા, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા, તે બદલ આપ બંનેનો આભાર. ધન્યવાદ. કરંટ ટોપિકમાં આજે વાત છે કે મેદસ્વીતા મુક્તિ અભિયાન વિશે, કે જેમાં ગુજરાત રાજ્ય બોર્ડ અભિયાન અંતર્ગત જે આ યોગ બોર્ડ છે રાજ્યનું, તેમના દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે, કે જેમાં 3 તબક્કામાં લોકો જે મેદસ્વીતાથી પીડાઈ રહ્યા છે તે પોતાનું રજિસ્ટ્રેશન કરશે, અને ત્યારબાદ 30 દિવસ સુધી તેમનું ફોલોઅપ લેવામાં આવશે. યોગ થકી તેમનું વજન છે તે ઘટાડવામાં આવશે. એટલે કે આશરે 10-10 કિલો વજન ઘટાડવાનો જે આ સંકલ્પ છે, એને કારણે ગુજરાત મેદસ્વીતા મુક્ત બની શકશે, અને એટલા માટે લોકોનો પણ સહયોગ તેટલો જ જરૂરી છે. જે સૂચનો આપવામાં આવે છે તેનું પાલન કરવું પણ તેટલું જરૂરી છે, તો ગુજરાત મેદસ્વીતા મુક્ત બનશે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.